નમસ્કાર, રાજ્યના અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા। આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત બુલેટિન। સમાચારો પાલજમાં હોળિકા દહન માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી છે। હોળિકા દહનનો લાભ લેવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં અહીં લોકો એકત્ર થયા। ઉલ્લેખનીય છે કે આજે હોળીનો તહેવાર છે, ત્યારે હોળીના તહેવાર નિમિત્તે મોટી સંખ્યામાં પાલજમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે અને હોળિકા દહન કરવામાં આવે છે। ત્યારે હોળિકા દહનને લઈને મોટી સંખ્યામાં હોળીની પ્રદક્ષિણા કરવા માટે લોકોની હાજરી જોવા મળી। ગાંધીનગરના પાલજ ગામમાં રાજ્યની સૌથી મોટી હોલિકા દહન થાય છે। પાલજ ગામે હોળિકા દહનનું એક વિશેષ મહત્વ છે। અહીં 35 ફૂટ ઊંચી હોળીનું દહન કરાય છે। ગામમાં હોળી પ્રગટાવીને તેના અંગારા ઉપર ઉઘાડા પગે ચાલવાની વર્ષો જૂની પરંપરા છે। અંગારા પર ચાલવા છતાં કંઈ જ નહીં થતું હોવાની અહીં માન્યતા છે। તો ભક્તો સાથે જોડાયેલી શ્રદ્ધા, કોરોનામાં નિયમ અને ઓછી સંખ્યા સાથે અંગારા પર ચાલવાનો પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો। જો કે આ વર્ષે પહેલાની જેમ હોળીનું દહન કરાયું છે। બહાર ગામથી લોકો હોળી દહનના દર્શન કરવા આવતા હોય છે। ગત વર્ષ કરતાં આ વર્ષે લાકડાના ઉપયોગનો વધારો કરાયો છે। તસવીરો અમે આપણે બતાવી રહ્યા છે। હોળિકા દહન માટે ખૂબ જ મોટી સંખ્યામાં અહીં લોકો ઉમટ્યા છે। 35 ફૂટ ઊંચી હોળીનું દહન કરવામાં આવે છે। અહીં રાજ્યની સૌથી મોટી હોળિકા દહન છે આ। તો બીજી તરફ આજે ગુજરાતમાં હોળીના દિવસે ગરમીનો પારો પણ આસમાને જોવા મળ્યો। 12 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર હતો। 42 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું। ભુજ, અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું। તો કેશોદ, ડીસા, ગાંધીનગર અને વડોદરામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું। કંડલા, પોરબંદર, વલ્લભ વિદ્યાનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું। તો એક તરફ જ્યાં આજે હોળિકા દહનનો પર્વ છે અને બીજી તરફ આજે જાણે કે રાજ્ય ધગધગતું રહ્યું। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રીથી વધુનું તાપમાન નોંધાયું, જેમાં સૌથી વધુ ગરમ શહેર અમદાવાદ રહ્યું। અહીં 42 ડિગ્રી તાપમાન નોંધાયું। હજુ તો ગરમીની શરૂઆત છે અને ત્યાં જ તાપમાન પોતાની હદ વટાવી રહ્યું છે। લોકો આ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને હજુ તો આવનારા દિવસો વધુ ગરમ રહેશે તેવી હવામાન વિભાગની આગાહી છે। सिवियर हीट वेव आपका राजकोट में भी होने का संभावना है, आइसोलेटेड पॉकेट्स में, और कुछ कुछ जगहों में हीट वेव होने का संभावना है। गुजरात रीजन में मोस्टली नॉर्दर्न पार्ट ऑफ गुजरात एंड सेंट्रल पार्ट ऑफ गुजरात। તો 12 શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર રહ્યો અને સૌથી વધુ ગરમ શહેર અમદાવાદ રહ્યું। આવનારા દિવસો હજુ પણ વધુ ગરમીમાં શેકાવા માટે લોકોએ તૈયાર રહેવું પડશે। આવા પરિસ્થિતિમાં લૂ ન લાગી જાય તેની પણ લોકોએ ધ્યાન રાખવું પડશે। સાથે જ બાળકો અને સગર્ભા મહિલાઓને આવી ગરમીથી બચાવવા પડશે। પંદર દિવસમાં ખેડૂતોને મળી શકે છે માઠા સમાચાર। રાસાયણિક ખાતરના ભાવમાં થઈ શકે છે વધારો। ઇફકો ચેરમેન દિલીપ સંઘાણીએ આ અંગે સંકેત આપ્યા છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ન પોસાય તે સ્તરે પહોંચ્યા છે ભાવ। રાજ્યના ખેડૂતોએ રાસાયણિક ખાતરમાં ફરી એક ભાવ વધારા માટે તૈયારી રાખવી પડશે। બની શકે કે 1 એપ્રિલે જ ખાતરમાં અસહ્ય ભાવ વધારો ઝીંકી દેવાય। ખુદ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ આ અંગે સ્પષ્ટ સંકેત આપ્યા છે। ખાતર
કોઈને નહીં પોસાય એટલો ભાવ વધારો અત્યારે આંતરરાષ્ટ્રીય થઈ ચૂક્યો છે. આપની જાણ માટે કે જ્યારે $300 ભાવ હતો ફર્ટિલાઇઝર, દેશમાંથી 50% કરતાં ઉત્પાદન થતું નથી, એ મગાવતા હતા ત્યારે ₹750 સબસિડી હતી. ₹267 યુરિયાની બેગ મળતી હતી. એ બેગ સરકારને ₹4000 જ્યારે પડી ત્યારે ₹3733 સરકાર સબસિડી આપે ત્યારે ₹267 ખેડૂતોને મળે છે. એટલે આના ઉપરથી ખેડૂતોએ પણ આ ખાતરનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો જોઈએ એટલી વિનંતી કરું છું. સંઘાણીના મતે આંતરરાષ્ટ્રીય બજારમાં રાસાયણિક ખાતરના ભાવ પોષાય નહીં એ સ્તરે પહોંચી ગયા છે. આપણે 50% રાસાયણિક ખાતરની વિદેશમાંથી આયાત કરીએ છીએ. એવામાં અહીં પણ ખાતરના ભાવમાં પ્રતિ થેલી 100 થી લઈને ₹150નો વધારો જોવાઈ રહ્યો છે. અગાઉ કોરોનાને કારણે અને હવે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે ગુજરાતના ખેડૂતોએ આર્થિક ફટકો સહન કરવાનો વારો આવી શકે છે. મતલબ કે યુદ્ધ જેટલું લાંબુ ચાલશે, ખેડૂતો પર એટલું જ ભારણ વધશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. સમાજને પૂછીને રાજકારણમાં પ્રવેશવાની તૈયારી કરી રહેલા નરેશ પટેલને રાજ્યના પૂર્વ મંત્રી અને પાટીદાર સમાજના આગેવાન દિલીપ સંઘાણીએ કેટલીક સલાહ આપી અને સવાલ પણ કર્યા, તો જવાબ પાસ તરફથી મળ્યા. સમાજની ગાઈડલાઈન પહેલા આપે. સમાજ એટલે કોણ? તમારે ચર્ચા કરે પછી હું અભિપ્રાય આપીશ. સમાજના નામે રાજકારણ કરવાનું બદલે રાષ્ટ્રના હિતમાં રાજકારણ કરવું જોઈએ. હું ઈચ્છું સમાજને બીજા હાર્દિક પટેલ પરિસ્થિતિ ન થાય. ગુરુવારે બપોરે દિલીપ સંઘાણીએ કરેલા આ કથનોથી રાજ્યનું રાજકારણ ફરી ગરમાયું. રાજનીતિમાં પ્રવેશ માટે સમાજના અભિપ્રાય પર આધાર રાખીને બેઠેલા ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલને દિલીપ સંઘાણીએ સવાલ કર્યો. સંઘાણીના મતે સમાજ ક્યારે કંઈ જ કહેવા આવતો નથી. સમાજ કોઈ સામૂહિક નિર્ણયો લેતો નથી હોતો, એ વ્યક્તિગત સવાલો હોય છે. પરંતુ વ્યક્તિમાં જ્યારે હિંમત હોય ત્યારે કયા પક્ષમાં જોઈ નિર્ણય કરતા હોય છે. બાકી સમાજના નામે, મિત્રોના નામે, ગ્રુપના નામે, બધાની ઈચ્છાઓના નામે જાહેર જીવનમાં આવી ચર્ચાઓ થતી હોય છે. ઘણી વખત મારી ઈચ્છા ચૂંટણી લડવા નહોતી, સમાજે કીધું એટલે લડ્યા. પણ સમાજ ક્યાંય કહેવા આવતો નથી. સમાજ એટલે કોણ? સંઘાણી અહીં જ ન ટક્યા અને પડકાર ફેંક્યો કે જો મને સમાજ ગણતા હોય તો નરેશ પટેલ મારી સાથે ચર્ચા કરે. સંઘાણીએ સલાહ આપી કે સમાજમાં બીજા હાર્દિક પટેલ ન બને અને એવી સ્થિતિ ન સર્જાય એ માટે નરેશ પટેલને શુભેચ્છા. હાર્દિક પટેલે પણ સમાજના નામે મોટું રાજકારણ કર્યું હતું અને આજે આર્થિક પરિસ્થિતિ શું છે સૌ જાણે છે. હું ઈચ્છું સમાજને બીજા હાર્દિક પટેલ પરિસ્થિતિ ન થાય એના માટે હું નરેશભાઈને શુભકામના પાઠવું છું. સંઘાણીની સલાહ અને સવાલો પર નરેશ પટેલની પ્રતિક્રિયા આવે એ પહેલા જ પાટીદાર અનામત આંદોલન સમિતિએ પલટવાર કર્યો અને સંઘાણીએ સવાલ કર્યો કે આંદોલન વખતે સંઘાણી ક્યાં હતા. જે પોતાના વિસ્તારમાં જીતી નથી શકતા કે પોતાના વિસ્તારમાં થતા કાર્યક્રમોમાં ભાગ પણ નથી લઈ શકતા એવા વ્યક્તિએ નરેશભાઈ જેવી સજ્જન અને સનિષ્ઠ વ્યક્તિઓને આવા વ્યક્તિગત બાબતોની અંદર સલાહ કે સૂચન આપવું એ મારા મતે યોગ્ય નથી. કોણે શું કહ્યું એ મહત્વનું નથી. કોણે ક્યાં જવું, કેવી રીતે જવું, શું કરવું એ વ્યક્તિગત બાબતો છે. મીડિયા અને એમના આધાર ઉપર પ્રેસ મીડિયા અથવા તો કોઈ વ્યક્તિ બોલતા હોય, હું દિલીપભાઈ સંઘાણીના સંદર્ભમાં નથી કહેતો, અનેક લોકો ભૂતકાળમાં બોલ્યા છે. મને એવું લાગે છે કે એના બોલવા ઉપર મારે કોઈ નિવેદન કરવું એ પણ વ્યાજબી નથી. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વિષયો એ પોતાએ નક્કી કરવાના હોય છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો આ તરફ ચૂંટણી આવતા જ ફરી શંકરસિંહ વાઘેલાને લઈને ચર્ચા શરૂ થઈ. કોંગ્રેસથી અલગ હોવા છતાં બુધવારે કોંગ્રેસે ચિંતા કરી અને હવે ફરી રાજ્યની પ્રજાની પીડા દૂર કરવાના દાવા સાથે મેદાને ઉતર્યા છે. बापूना मुखे कांग्रेस ना वखाण. एंटी बीजेपी जो भी है, कांग्रेस नंबर 1 पार्टी है पूरे देश में आज भी. एंटी बीजेपी में कांग्रेस नंबर 1 है और कांग्रेस का जिंदा रहना, एक्टिव रहना जरूरी है देश के लिए. त्रीजा मोर्चाना शंकरसिंहने फरी आव्या सपना. कांग्रेस के लिए ग्रुप, ओपननेस, वन काइंड ऑफ डेमोक्रेसी, ओपनली बातें करना वो नई बात नहीं है. गांधी जी से समय से ये बातें, जहाल ग्रुप, मवाल ग्रुप, ये वो, लेकिन फिर एक हो जाना. चूंटणी आवता ज फरी नवा जूनीना वेतमां बापू. There is no leader in Gujarat जो पब्लिक who
लीडर हु लीड द पीपल। इसलिए मेरे पर भी प्रेशर है कि कुछ करिए कुछ करिए, तो आप जो कहेंगे वो हम करेंगे। बीजेपी में जाना नहीं, वो अंडरलाइन करके। શંકરસિંહે 31 મિનિટમાં 5 વખત કોંગ્રેસના વખાણ કર્યા, ફરીથી ત્રીજો મોરચો ઊભા કરવાના એધાણ પણ આપ્યા। બાપુના નિવેદનો પરથી કોંગ્રેસ તરફનો તેમનો ઝુકાવ સ્પષ્ટ જોવા મળ્યો। બુધવારે કોંગ્રેસના નારા જૂથ G23 નેતાઓ સાથે ચર્ચામાં ભાગ લીધા બાદ ગુજરાતમાં પરત ફરેલા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસની દશા અને દિશા મુદ્દે વિગતે વાત કરી અને G23 નેતાઓને ગુજરાત આવવા આમંત્રણ પણ આપી દીધું। वही जाकर सबको बताया कि आइए गुजरात में हमारे साथ आइए, कांग्रेस साथ में रहे न रहे, लेकिन लाइक माइंडेड लोगों को इकट्ठा करके एक बड़ी चीज बनाइए। आइए सब इसमें बताइए कि ये बीजेपी को गुजरात में हराना जरूरी है, हार सकती है, और शॉर्ट टर्म में 2 महीने में हार सकती है, विद इन 2 months। 31 મિનિટની આ પત્રકાર પરિષદમાં શંકરસિંહ અસમંજસમાં હોય તેવું પ્રતીત થયું। ભાજપમાં નહીં જાય તેવું તો ખુલીને કહ્યું, પણ બીજી તરફ ત્રીજા મોરચા અને કોંગ્રેસ બંનેના દરવાજા ખુલ્લા હોય એ પ્રકારે કથનો કર્યા। एक तो शराब पुराना अच्छा, मैं नहीं पीता हूं, लेकिन शराब पुराना अच्छा, ऐसा मैंने किसी को पूछा पीने वाले को, बात सही है आप। दोस्ती पुरानी अच्छी, लीडर नेता पुराना अच्छा, जिसको दुनिया का पता हो ये रास्ता कहाँ जाता है, और डॉक्टर अपना फैमिली डॉक्टर भी पुराना अच्छा। આમ તો શંકરસિંહની જૂની દોસ્તી ભાજપ સાથે પણ રહી છે, કોંગ્રેસ સાથે પણ છે, ત્યારે હવે કયા ડોક્ટરની સલાહથી તેઓ આગળનો નિર્ણય કરશે એ સમય જ કહેશે। ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। તો આગળ જોઈશું રાજ્યના અન્ય મહત્વના સમાચાર, તે પહેલા હાલ એક બ્રેક। બ્રેક બાદ સ્વાગત છે। અમદાવાદ એમ્સ સ્ટેન્ડિંગ કમિટીમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। કેવડિયા જેવું આરોગ્યવન અમદાવાદમાં પણ બનાવાશે। અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં બનશે આરોગ્યવન। શિલજ તળાવ ડેવલપ સાથે આસપાસ આયુષ માનવ થીમ પર આરોગ્યવન બનાવવામાં આવશે। અંદાજિત 50,000 ચોરસ મીટરમાં તૈયાર થશે આરોગ્યવન। અંદાજે 8 કરોડના ખર્ચે તૈયાર કરાશે આરોગ્યવન। માનવ આકૃતિ સાથે આયુર્વેદિક રોપાથી તૈયાર થશે। અંદાજિત 350 મીટર લંબાઈનો વોકવે બનશે, જ્યાં વિવિધ જાતોના ફૂલો, છોડ તેમજ મોટા વૃક્ષ હશે। ગુજરાતની સરકારી શાળાના બાળકો હવે કડકડાટ અંગ્રેજી બોલશે। સરકારી શાળાઓમાં ધોરણ 1 અને 2 માં જ અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે। અંગ્રેજી શિક્ષણને પ્રોત્સાહન આપવાનું નક્કી કરાયું છે। વિષય તરીકે અંગ્રેજી વિષય ધોરણ 1 અને 2 માં દાખલ કરવામાં આવશે। તો આગામી શૈક્ષણિક સત્ર 2023થી જ તેની અમલવારી થશે। આ માટે વિદ્યાર્થીને કોઈ પાઠ્યપુસ્તક નહીં હોય, માત્ર શિક્ષણ, શ્રવણ અને કથન દ્વારા વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવાડવામાં આવશે। ધોરણ 3 થી અંગ્રેજી વિષયનું પાઠ્યપુસ્તક હશે। તો ગુજરાતની સ્કૂલોમાં ધોરણ 6 થી 12 માં શ્રીમદ ભગવદ્ ગીતા ભણાવાશે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે। શૈક્ષણિક વર્ષ 2022-23 થી શાળા શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પ્રણાલીનો સમાવેશ કરવાનો રહેશે। જે પૈકી પ્રથમ તબક્કામાં રાજ્યની શાળાઓમાં ધોરણ 6 થી 12 માં શ્રીમદ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને સમજ અને રસ પડે તે પ્રમાણે પરિચય કરાવવામાં આવશે। ધોરણ 6 થી 8 માં શ્રીમદ ભગવદ્ ગીતાનો પરિચય સર્વાંગી શિક્ષણ વિષયના પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પઠન પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવે। ધોરણ 9 થી 12 માં શ્રીમદ ભગવદ્ ગીતાનો પરિચય પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પઠન પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવશે। શ્રીમદ ભગવદ્ ગીતાના પઠન પાઠનનો પ્રાર્થના કાર્યક્રમમાં પણ સમાવેશ કરવામાં આવશે। શાળાઓમાં શ્રીમદ ભગવદ્ ગીતા આધારિત શ્લોક ગાન, શ્લોક પૂર્તિ, વક્તૃત્વ નિબંધ, નાટ્ય, ચિત્ર, ક્વિઝ વગેરે જેવી વિવિધ સ્પર્ધાઓ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજવામાં આવશે। અને હવે સમાચારના અંતમાં જોઈએ દેશના મોટા શહેરોનું હાલનું તાપમાન।